આ એવું ગામ છે જ્યાં દેવી દેવતાઓની નહીં પરંતુ એક દૈત્ય દેવતાઓની પૂજા થાય છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ગામમાં હનુમાનજીનું કોઈ મંદિર નથી. આ ગામનું નામ છે નાદુર નિમ્બા દૈત્ય, જે મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું છે. અહીં લોકોની આસ્થા કોઈ સામાન્ય દેવતા પર નહીં પરંતુ ગામના રક્ષક દેવતા નિમ્બા દૈત્ય પર આધારિત છે. સ્થાનિક માન્યતા મુજબ નિમ્બા દૈત્ય આ ગામની રક્ષા કરે છે અને ગામની સુખ શાંતિ જાળવે છે. આ અનોખી આસ્થાના કારણે આ ગામ આખા ભારતમાં જાણીતી બની ગયું છે. આ ગામમાં ન તો કોઈ હનુમાનનું મંદિર છે, ન તો હનુમાનજીની મૂર્તિ અને ન તો એમની તસવીર ક્યાંય જોવા મળે છે. આટલું જ નહીં, ગામમાં બાળકોના નામ પણ હનુમાન કે મારુતિ રાખવામાં આવતા નથી. કારણ તો કે સ્થાનિક લોકો માને છે કે સદીઓ પહેલાં નિમ્બા દૈત્ય અને ભગવાન હનુમાનજી વચ્ચે મોટો વિવાદ થયો હતો. લોકકથા મુજબ પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે ખુદ ભગવાન શ્રી રામે હસ્તક્ષેપ કરવો પડ્યો. કહેવાય છે કે શ્રી રામે નિમ્બા દૈત્યને આ ગામની રક્ષા કરવાનો અધિકાર આપ્યો અને હનુમાનજીને આ વિસ્તારથી દૂર રહેવાનો આદેશ આપ્યો. ત્યાંથી લઈને આજ સુધી ગામમાં હનુમાનજીની પૂજા, તેમનું નામ અને તેમાંથી સંકળાયેલી કોઈ પણ વસ્તુ વર્જિત માનવામાં આવે છે. આ વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ તો અહીં છે. આ ગામમાં મારુતિ બ્રાન્ડની કોઈ કાર નથી. ન કોઈ કાર ખરીદે છે, ન કોઈ કાર ચલાવે છે અને ન તો ગામની સીમમાં મારુતિની ગાડી જોવા મળે છે. કારણ કે મારુતિ નામ સંસ્કૃત શબ્દ મારુત પરથી આવેલ છે, જેનો અર્થ થાય છે પવન. અને પવનપુત્ર હનુમાનજીને મારુતિ પણ કહેવામાં આવે છે. એટલે ગામવાળાઓ માને છે કે મારુતિ નામવાળી ગાડી ગામમાં લાવવી અશુભ છે. સ્થાનિક લોકો એક ઘટના સંભળાવે છે કે કેટલાક વર્ષો પહેલાં ગામમાં એક ડૉક્ટરે મારુતિ 800 કાર ખરીદી હતી. કાર આવ્યા બાદ અચાનક તેમના ક્લિનિકમાં આવતા દર્દીઓની સંખ્યા ઘટવા લાગી. તેમનું કામ બરબાદ થવા લાગ્યો અને પરેશાનીઓ વધવા લાગી. અંતે ડૉક્ટરે મારુતિ કાર વેચી દીધી અને ટાટા સુમો ખરીદી. લોકોનો દાવો છે કે ત્યાર પછી ડૉક્ટરનું કામ ફરીથી સામાન્ય રીતે ચાલવા લાગ્યું. આ ઘટનાએ મારુતિ કારને લઈને ગામમાં જે અશુભ માન્યતાઓ હતી એને વધુ મજબૂત કરી દીધી. ગામમાં આવી અનેક ઘટનાઓ આજે પણ ચર્ચામાં છે. જેમ કે મારુતિ નામવાળો મજૂર અચાનક બીમાર પડી જાય છે, મારુતિ કારનું હોર્ન સાંભળવું પણ અપશુકન માનવામાં આવે છે અને હનુમાન સાથે જોડાયેલી કોઈ પણ વસ્તુને ગામમાં પ્રવેશ ન કરવા દેવો એવું તે લોકો માને છે. જોકે આ પ્રતિબંધ માત્ર હનુમાનજી સાથે જોડાયેલા નામો અને ચીજો સુધી જ સીમિત છે. ગામવાળા અન્ય તમામ દેવી દેવતાઓ જેમ કે શ્રી ગણેશજી, કૃષ્ણ ભગવાન અને અન્ય દેવોની પૂજા સામાન્ય રીતે કરે છે. તો નાદુર નિમ્બા દૈત્ય ગામ આજે પણ તેની અનોખી માન્યતાઓને અટૂટ રીતે જાળવી રાખે છે. આ માન્યતા અંધશ્રદ્ધા છે કે પ્રાચીન પરંપરા, તે વિષય પર મત અલગ અલગ હોઈ શકે, પણ એક વાત ચોક્કસ છે, ભારતમાં આવું અનોખું ગામ કદાચ બીજે ક્યાંય નહીં મળે. ભારત વિવિધતાનો દેશ છે. અહીં દરેક ગામની પોતાની અલગ પરંપરા, માન્યતા અને આસ્થા હોય છે. ક્યાંક દેવી દેવતાઓની ભવ્ય પૂજા થાય છે તો ક્યાંક અનોખી પરંપરાઓ સાથે આજ સુધી જીવંત છે. આજકાલ તો ગામડાઓ પણ એટલા આધુનિક થઈ ગયા છે કે ત્યાં ગાડીઓ ફરતી જોવા મળે છે, પાકા રસ્તા છે અને ટેકનોલોજી પણ પહોંચી ગઈ છે. આવા જ વિડીયો તથ્ય આધારિત જોવા માટે અમારી ચેનલ ચર્ચા ચોરોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. અને તમારા જો કાંઈ વિચાર હોય, કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં અવશ્ય જણાવજો.